પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈબી તિરુવનંતપુરમ તારીખ 16 થી 23 ડિસેમ્બર 2024 દરમિયાન કેરળના 10 મહિલા પત્રકારો ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે। ગુજરાતના પ્રવાસના પ્રથમ દિવસે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી। સરદાર પટેલના સ્ટેચ્યુની મુલાકાત ખૂબ રોમાંચક હોવાનું પત્રકારોએ જણાવ્યું હતું। આ ઉપરાંત તેમણે સરદાર સરોવર ડેમ, આરોગ્ય વન, મિયાવાકી ફોરેસ્ટ સર્ક્યુલેશન રૂટની મુલાકાત અને તેના વિશે જાણકારી પણ મેળવી હતી। સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિગમ સત્તામંડળના સીઈઓ ઉદિત અગ્રવાલે પત્રકાર મંડળની સાથેની વાત કરી હતી અને જેમાં તેમણે આ વિસ્તારના વિવિધ પ્રોજેક્ટ અને વિકાસ અંગેની મહત્વની જાણકારી આપી હતી। તેમણે એસઓયુ સ્થાનિક લોકોને રોજગારી અને વિકાસમાં કેવી રીતે મદદરૂપ થઈ રહ્યું છે તેની વિગત પણ જણાવી હતી। આ પ્રતિનિધિમંડળ તેમજ આગામી પ્રવાસનમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ગિફ્ટ સિટી અને અમૂલ ફેક્ટરી જેવા મહત્વના સ્થળોની મુલાકાત લેશે। આ સાથે જ તેઓ વડનગર જેવા હેરિટેજ સ્થળોની મુલાકાત લઈને રાજ્યની સાંસ્કૃતિક અને ઐતિહાસિક સમૃદ્ધિની જાણકારી મેળવશે। મીડિયા પ્રતિનિધિઓ ગુજરાતના મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત પણ કરશે। આ પત્રકાર બીએસએફ કેમ્પ, નડાબેટ, ધોરડો ખાતે રણ ઉત્સવ અને સિંધુ ખીણની સંસ્કૃતિનું મહત્વનું સ્થળ ધોળાવીરા તેમજ સ્મૃતિ વનની પણ મુલાકાત કરશે। जी मैडम, बहुत अच्छा एक्सपीरियंस रहा। हम पहले आरोग्य वन गए थे, फिर उसके बाद सीईओ स्टैच्यू ऑफ यूनिटी के साथ सर के ब्रीफिंग थे, विच वॉज बहुत इंसाइटफुल रहा। सारे सिटी का कैसे उनका विजन समझ में आया और यहाँ पे अभी स्टैच्यू ऑफ यूनिटी पे आके बहुत अच्छा लग रहा है, क्योंकि आई थिंक सरदार वल्लभ भाई पटेल का जो विजन है फॉर यूनिटी ऑफ द कंट्री, उसी विजन के हिसाब से इस होल एरिया को बनाया है, तो बहुत बहुत अच्छा लगा। ये स्टैच्यू का इंजीनियरिंग मार्वल ही है। इतने कम समय में इतना बहुत वर्ल्ड्स टॉलेस्ट स्टैच्यू बना के इंडिया की कैपेबिलिटी को दिखाया है पूरी दुनिया के सामने, तो बहुत प्राउड फील कर रहे हैं हम सब। थैंक यू फॉर दिस। नर्मदा रिवर वी हैव बीन ब्रीफ्ड कि गुजरात की लाइफ लाइन ही है, तो जो सरदार पटेल का विजन था उसके हिसाब से यहाँ पे एक होमेज के तरह उनका स्टैच्यू बना के बहुत गर्व महसूस कर रही हूँ। क्या आपका नाम? मेरा नाम आतिरा, डेप्यूटी डायरेक्टर पीआईबी तिरुवनंतपुरम। हाँ, હું ઇન્દ્રવદનસિંહ ઝાલા, મીડિયા એન્ડ કમ્યુનિકેશન ઓફિસર, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, અમદાવાદ। આજે કેરળથી મીડિયા ટ્રુપ અહીંયા આવેલું છે, જેમાં 10 મહિલા પત્રકારો છે અને 2 મહિલા ઓફિસરો છે, જેઓ ગુજરાતની 5 દિવસની મુલાકાત આવેલા છે। એનો આજે પહેલો દિવસ છે। અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલા છીએ। સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદારજીનું સ્ટેચ્યુ, એ સિવાય અહીંયા જે અલગ અલગ આકર્ષણ તૈયાર કરવામાં આવ્યા છે એ બધાની તેઓએ મુલાકાત લીધી છે। અહીંનું ડેવલપમેન્ટ જોઈને તે બધા બહુ ખુશ થયા છે અને એ બાબતે સતત વિચાર રાખે છે કે આ ડેવલપમેન્ટ કઈ રીતે અને ક્યારથી પોસિબલ છે। એ સિવાય અમે ગુજરાતમાં તેમને અલગ અલગ જગ્યાએ લઈ જવાના છે, જેમ કે અમૂલ ડેરી છે, વડનગરમાં આપણો હેરિટેજ વારસો છે, ધોળાવીરા અને ધોરડોનું રણ છે। આ બધાની તેઓ મુલાકાત લેશે અને ગુજરાતમાં જે ડેવલપિંગ પ્રોજેક્ટ છે, ગુજરાતની જે વિકાસ અને વારસાની વાતો છે એ અહીંથી જાણીને ત્યાંના લોકોને જાણ કરશે। થેન્ક યુ।